વિષયની અંદર નવો ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચેન્જ ધ વોઇસ. ધોરણ 12 ની અંદર ચેન્જ ધ વોઇસ એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે પણ પૂછાય છે. એક્ટિવ ચેન્જ ધ વોઇસ નું ગુજરાતી થાય છે વાક્ય પ્રયોગ બદલો. હવે ચેન્જ ધ વોઇસ એટલે આપણી ભાષામાં એને એક્ટિવ અથવા પેસિવ વોઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે શું? તો સામાન્ય રીતે આપણને ખ્યાલ જ છે, પરંતુ રિવિઝન તરીકે અથવા પુનરાવર્તનના ભાગ રૂપે આપણે એની ચર્ચા કરી લઈએ કે એક્ટિવ વોઇસ એટલે શું. વોઇસ એટલે અવાજ નહીં, પણ વોઇસ એટલે વાક્ય રચના. અહીંયા આપણે વાક્ય રચનાના સંદર્ભમાં એનો અર્થ લેવાનો છે. એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના. એક્ટિવ વાક્ય રચનાનું ગુજરાતી થાય છે કર્તરી વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના નું ગુજરાતી થાય છે કર્મણી વાક્ય રચના. સૌથી પહેલા તો એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના કેવી રીતે બને છે એના વિશે આપણે માહિતગાર હોવા જોઈએ, કારણ કે આ ટોપિક છે ને એ ખૂબ અગત્યનો છે વિદ્યાર્થીઓ. ધોરણ 12 ની અંદર તો ખૂબ અગત્યનો છે, કારણ કે એક્ટિવ પેસિવ જે છે એ એસે એટલે કે નિબંધમાં પણ પૂછાય છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે 4 માર્ક્સમાં પૂછાય છે. ટેબલ આપેલું હોય અને એના આધારે તમારે એનું વર્ણન કરવાનું હોય છે, જે ધોરણ 10 માં પણ આપણે શીખી ગયા પિક્ચર ડિસ્ક્રિપ્શન તરીકે. પણ ધોરણ 12 ની અંદર એની જે વાક્ય રચના છે એ મોસ્ટ ઓફ પેસિવમાં હોવી જરૂરી છે. એટલે એક્ટિવ અને પેસિવ વાક્ય રચના આવડવી ખૂબ જરૂરી છે અને ખૂબ મહત્વનો ટોપિક છે. તો સૌથી પહેલા તો એક્ટિવ વાક્ય રચના કોને કહેશું એનું આપણે અહીંયા ઉદાહરણ મેં કેટલાક લેખા છે, તો ઉદાહરણ ઉપરથી આપણને નિયમ યાદ રાખવામાં સરળતા રહેશે. ક્યારેક ઘણા વિદ્યાર્થીઓને નિયમ યાદ નથી રહેતા, તો પહેલા નિયમ વાંચે પછી ઉદાહરણ લખે. તો ખરેખર તો પહેલા ઉદાહરણ જો ઉપરથી નિયમ તમે યાદ રાખશો ને તો તમને ઝડપથી આવડી જશે વિદ્યાર્થીઓ. તો સૌથી પહેલા તો એક્ટિવ પેસિવ ની અંદર એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના કોને કહેવાય એની આપણે અહીંયા સમજૂતી મેળવી લઈએ, ત્યાર પછી આગળના ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ અહીંયા મેં કેટલાક ઉદાહરણ લખ્યા છે કે જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એક્ટિવ વાક્ય રચના કેવી રીતે બને છે અને એક્ટિવ વાક્ય રચના એટલે શું. તો અહીંયા ઉદાહરણ મેં લખ્યા છે, આઈ પ્લે ક્રિકેટ ડેઈલી. હું દરરોજ ક્રિકેટ રમું છું. શી એટ eat an apple every day. તો she eats an apple every day. મિત્રો અહીંયા she eats an apple every day. તેણી દરરોજ સફરજન ખાય છે. મોહન plays volleyball every Sunday. હવે અહીંયા આઈ ની સાથે પ્લે લખ્યું છે અને મોહન ની સાથે પ્લેઝ લખ્યું છે. તો ટેન્સ જે છે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એસ ક્યારે લાગે ને એસ ક્યારે લાગે. તો ટેન્સ આવડવા ખૂબ જરૂરી છે અને ટેન્સ ઉપરથી જ આપણે એક્ટિવ પેસિવ વાક્ય રચનામાં ફેરફાર કરી શકીએ છીએ. રાધા રીડ્સ ન્યૂઝપેપર ડેઈલી. રાધા દરરોજ ન્યૂઝપેપર એટલે વર્તમાન પત્ર અથવા તો સમાચાર પત્ર વાંચે છે. તે બ્રોક રૂલ્સ યસ્ટરડે. બ્રેક નું ભૂતકાળ બ્રોક. તેમણે ગઈકાલે નિયમ તોડ્યો હતો. હવે આ તો ઉદાહરણ થયા
આ બધા જ વાક્ય જે છે, હું એમ કહું છું કે આ બધા જ વાક્યો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચનાના ઉદાહરણ છે. કઈ રીતે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો પહેલું વાક્ય છે આઈ પ્લે ક્રિકેટ ડેઈલી. હું દરરોજ ક્રિકેટ રમું છું. કોણ રમે છે? તો કે હું. તો હું એટલે કોણ? ક્રિયા કરનાર વ્યક્તિ. હું એટલે સબ્જેક્ટ. હું એટલે ક્રિયા કરનાર વ્યક્તિ, કર્તા. તો વાક્યની શરૂઆત કર્તાથી થાય. અહીંયા જેટલા પણ સર્વનામ છે અથવા જેટલા પણ નામ છે એ બધાય સબ્જેક્ટ કહેવાય. એટલે કે તમે જો આઈ સબ્જેક્ટ છે, પછી સી સબ્જેક્ટ છે, મોહન સબ્જેક્ટ છે, રાધા સબ્જેક્ટ છે, તે સબ્જેક્ટ છે. આ બધાય શબ્દો જે છે આ બધાય નામ અથવા સર્વનામ થી જો વાક્યની શરૂઆત થાય તો એ વાક્ય એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના કહેવાય છે. કારણ આઈ પ્લે ક્રિકેટ એટલે હું ક્રિકેટ રમું છું. કોણ ક્રિકેટ રમે છે? તો કે હું. સી ઇટ્સ એન એપલ એવરી ડે. દરરોજ એપલ કોણ ખાય છે? કોણ? તો કોણ એટલે સી, તેણી. મોહન પ્લેઝ વોલીબોલ એવરી સન્ડે. દર રવિવારે કોણ વોલીબોલ રમે છે? તો કોણ પૂછવાથી જે નામ કે જે સર્વનામ મળે છે એને આપણે કર્તા કહીએ છીએ. કર્તા એટલે ક્રિયા કરનાર વ્યક્તિ અથવા ક્રિયા કરનાર કોઈ પણ હોય. અહીંયા જો રાધા રીડ્સ ન્યૂઝપેપર ડેઈલી. દરરોજ ન્યૂઝપેપર કોણ વાંચે છે? તો રાધા. તો કોણ પૂછવાથી આપણને જે નામ કે જે સર્વનામ મળે એને આપણે કર્તા એટલે કે સબ્જેક્ટ કહીશું. હે બ્રોક રૂલ્સ યસ્ટરડે. તેમણે ગઈકાલે નિયમ તોડ્યો હતો. કોણે તોડ્યો હતો? ધે, તેઓએ. તો આ બધા શબ્દ જે છે એ કર્તા તરીકે નોંધવામાં આવે છે. કર્તા તરીકે અહીંયા મેં વ્યાખ્યા લખી છે એક્ટિવની અને પેસિવની, કે જો વાક્યની શરૂઆત કર્તા એટલે લખ્યું છે ક્રિયા કરનાર થી થાય. હવે ક્રિયા કરનારની અંદર મે બી કાં તો નામ હોઈ શકે અથવા સર્વનામ આવી શકે. તો એ વાક્ય એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચના કહેવાશે. અને જો વાક્યની શરૂઆત કર્મ. હવે આ વાક્ય તમે જો આમાં આઈ પ્લે ક્રિકેટ ડેઈલી, તો આપણને એટલું ખ્યાલ હોય કે આ સબ્જેક્ટ છે, પછી પ્લે એ ક્રિયાપદ છે. પ્લે એટલે રમવું, રમવાની ક્રિયા. આઈ પ્લે ક્રિકેટ. શું? હું દરરોજ શું રમું છું? શું? તો શું શબ્દ જે આવ્યો તો કે ક્રિકેટ, એનો જવાબ આવ્યો. તો એમાં લખ્યું છે કે જો વાક્યની શરૂઆત કર્મથી થાય. કર્મ એટલે કૌંસ એમાં લખ્યું છે નિર્જીવ નામ. મોસ્ટ ઓફ મોટા ભાગે નિર્જીવ નામ કર્મ તરીકે આવતું હોય છે. સજીવ પણ કર્મ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે વાક્યની અંદર, પણ મોટા ભાગે નિર્જીવ. તો આ ક્રિકેટ શબ્દ જે છે તમે જોઈ શકો તો ક્રિકેટ શબ્દ એ શું છે? નિર્જીવ નામ. આઈ શબ્દ જે છે એ નામ છે અને સર્વનામ છે, તો એ કર્તા છે. પ્લે છે એ ક્રિયાપદ છે. તો ક્રિકેટ શબ્દ જે છે એ કર્મ તરીકે ઉપયોગમાં લેવાય, કારણ કે નિર્જીવ નામ આપેલું છે. હું દરરોજ રમું છું. શું રમે છે? તો વાક્યને શું પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળશે. અને વાક્યને કોણ
પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા એટલે કે ક્રિયાનો કરનાર મળશે. કોણ રમે છે? હું. કોણ સફરજન ખાય છે? તો કે સી. કોણ વોલીબોલ રમે છે? તો કે મોહન. કોણ ન્યૂઝપેપર વાંચે છે? તો રાધા. કોણે નિયમ તોડ્યો? તો કે તેમણે. તો કોણ પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા મળશે. અને હું શું કરું છું? રમું છું. શું રમું છું? તો કે ક્રિકેટ. તેણી ખાય છે. શું ખાય છે? તો કે એપલ. એન એપલ. કર્મની સાથે જે કોઈ પણ આર્ટિકલ આપ્યું હોય એને તમારે કર્મની સાથે જોડવો પડે. તેણી શું ખાય છે? તો કે સફરજન. તો શું એટલે કર્મ. મોહન શું રમે છે? વોલીબોલ. તો શું એટલે કર્મ. તો વાક્યને શું પૂછવાથી આપણને કર્મ મળશે? વાક્યને કોણ પૂછવાથી આપણને કર્તા મળશે. રાધા રીડ્સ ન્યૂઝપેપર ડેઈલી. રાધા શું વાંચે છે? ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર એ નિર્જીવ નામ છે તો એને આપણે કર્મ તરીકે લઈશું. they broke rules. એમને શું તોડ્યા? નિયમ તોડ્યા. નિયમો તોડ્યા. તો જો વાક્યની શરૂઆત કર્તાથી થાય એટલે કે નામ કે સર્વનામથી થાય તો એને આપણે એક્ટિવ વાક્ય રચના કહીશું. અને જો વાક્યની શરૂઆત કર્મથી થાય, કર્મ એટલે હમણાં મેં તમને કીધું નિર્જીવ નામથી થાય તો આપણે એને પેસિવ વોઇસ કહીશું. હવે પ્રશ્ન એ છે આપણે કે ચેન્જ ધ વોઇસ એટલે આપણે એક્ટિવ માંથી પેસિવ અને પેસિવ માંથી એક્ટિવ માં વાક્ય રચનાને ફેરફાર એટલે કે બદલવાના. પરીક્ષાની અંદર ચેન્જ ધ વોઇસ અથવા ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે પૂછાય છે. વાક્ય એક્ટિવ નું છે કે પેસિવ નું છે એ આપણે પહેલા નક્કી કરવાનું છે. કઈ રીતે નક્કી કરી શકાય તો એની મેં તમને અહીંયા સમજણ આપી દીધી કે વાક્ય એક્ટિવ નું હોય કે પેસિવ નું હોય. કેવી રીતે ખ્યાલ આવે? તો જો એક્ટિવ નું વાક્ય હોય તો નામ કે સર્વનામથી વાક્યની શરૂઆત થતી હોય. I, we, you, they, he, she, it. પ્લુરલ અને સિંગ્યુલર નામ. તો કોઈ પણ નામ હોય એનાથી વાક્યની જો શરૂઆત થતી હોય તો એ વાક્ય પેસિવ છે. અને જો વાક્યની શરૂઆત કર્મથી થાય, શું પૂછવાથી, તો શું એટલે મોસ્ટ ઓફ નિર્જીવ શબ્દ, નિર્જીવ વસ્તુનું નામ આપેલું હોય છે મોટા ભાગે. ક્યારેક ક્યારેક બે કર્મ વાળા વાક્યો પણ પૂછાઈ જાય છે. એકમાં સજીવ પણ હોય છે અને એકમાં નિર્જીવ પણ હોય છે. એ આપણે આગળ જોઈશું કે કઈ રીતે સજીવ અને નિર્જીવ કર્મને ઓળખી શકાય અને કઈ રીતે એક્ટિવ માંથી પેસિવમાં કે પેસિવ માંથી એક્ટિવમાં વાક્ય બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય એ આપણે જોઈએ આગળ. હવે આપણે એક્ટિવ છે કે પેસિવ, એક્ટિવ કઈ રીતે વાક્ય બને એની આપણે ચર્ચા કરી. એક્ટિવ વાક્ય રચના કેવી રીતે ઓળખી શકાય એની આપણે ચર્ચા કરી. હવે ત્યાર પછી ખાલી એક્ઝામ્પલ હજી તો ચાલે છે, એક્ઝામ્પલ તરીકે તમને સમજાવી દઉં, પછી તમને નિયમ લખાવીશ જેથી કરીને તમને થોડુંક મગજમાં ઉતરી જાય તો તમે આરામથી એક્ટિવ અને પેસિવના વાક્યો બનાવી શકશો. તો સૌપ્રથમ તો વાક્યની શરૂઆત સજીવ, વાક્યની શરૂઆત નામ કે સર્વનામથી થાય તો એ વાક્ય એક્ટિવ વોઇસ કહેવાય છે. કર્મણી વાક્ય બનાવવું હોય એટલે કે પેસિવ વાક્ય રચના બનાવવું હોય તો વાક્યની શરૂઆત કર્મથી થવી જોઈએ. વાક્યની શરૂઆત નિર્જીવ નામથી થવી જોઈએ. મેં આગળના હમણાં આપણે ઉપર જોયું ઉદાહરણ વ્યાખ્યા તરીકે. તો આપણે મેં તમને સમજાવ્યું કે કર્મ કોને કહેવાય. તો આ વાક્યમાં પહેલા વાક્યમાં આપણે જોઈએ તો વાક્યની અંદર કર્મ જે છે એ ક્રિકેટ છે, બીજા વાક્યમાં એન એપલ, ત્રીજા વાક્યમાં વોલીબોલ, ચોથા વાક્યમાં ન્યૂઝપેપર અને આમાં રૂલ્સ.
હવે આને પેસિવમાં બનાવવું છે તો એક્ટિવ માંથી પેસિવમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે પહેલો નિયમ શું છે કે તમારે કર્મણી વાક્ય બનાવવું હોય તો પહેલું કર્મ આવવું જોઈએ, પહેલું નામ. વાક્યની શરૂઆત કર્મથી થવી જોઈએ. કર્મ એટલે આમાં કયો શબ્દ છે? ક્રિકેટ. બીજો નિયમ કે જે તે કાળ મુજબ તમારે ટુ બી ના રૂપ મૂકવાના છે. જે તે કાળ મુજબ. તો તમને બધાય કાળ ટેન્સ જે છે એ યાદ હોવા જોઈએ, જેથી કરીને આરામથી આપણે સરળતાથી એક્ટિવ માંથી પેસિવમાં અને પેસિવ માંથી એક્ટિવમાં વાક્ય બનાવી શકીએ. તો આ વાક્ય ડેઈલી શબ્દ જે છે, ડેઈલી એટલે દરરોજ, તો ડેઈલી શબ્દ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ સૂચવે છે. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ તરીકે એમ, ઇઝ, આર ત્રણમાંથી એક ફરજિયાત મૂકવાનું છે. અહીંયા ક્રિકેટ શબ્દ નિર્જીવ છે એટલે આપણે અહીંયા મૂકશું ઇઝ. ક્રિકેટ ઇઝ. ત્રીજો નિયમ છે કે જે વર્બ છે, વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ V3. પ્લે નું ત્રીજું રૂપ થાય છે પ્લેડ. ક્રિકેટ ઇઝ પ્લેડ. ચોથો નિયમ છે કે એક્ટિવ માંથી જ્યારે પેસિવમાં ફેરવીએ ત્યારે સબ્જેક્ટની પહેલા હંમેશા બાય મૂકવાનું છે, બી બાય. બાય એટલે વડે. ત્યાર પછી છેલ્લે જે સબ્જેક્ટ વધે છે સર્વનામ. સર્વનામ એટલે કે કર્તાનું તમારે કર્મ વિભક્તિ આઈ હોય તો બાય મી અને છેલ્લે ડેઈલી. હવે એક વસ્તુ તમને યાદ કરાવી દો, અથવા સ્પષ્ટતા કરાવી દો કે શરૂઆતમાં આપણને વાક્ય રચના થોડી અટપટી લાગે. એનું કારણ એ છે કે આપણે જનરલી ગુજરાતી ભાષાની અંદર આપણે હું ક્રિકેટ રમું છું, હું દરરોજ ક્રિકેટ રમું છું એવું જ બોલીએ છીએ. ક્રિકેટ મારા દ્વારા દરરોજ રમાય છે એવું આપણે બોલીએ છીએ ના. તો દરરોજ ગુજરાતી ભાષાની અંદર આપણે એક્ટિવ વોઇસમાં જ બોલીએ છીએ, આપણે પેસિવ વોઇસમાં બોલતા જ નથી. એટલે આપણને થોડુંક ગુજરાતીમાં અટપટું લાગે. કોઈ આપણને એમ કે આવી કે મારા દ્વારા દરરોજ હોમવર્ક લખાય છે તો આપણને કેવું અટપટું લાગે. એના કરતા એમ કે હું દરરોજ હોમવર્ક લખું છું તો આપણને તરત સમજાય જાય. તો એવી જ રીતે અંગ્રેજીની અંદર આપણને એક્ટિવ વોઇસ વાળી વાક્ય રચનાની ટેવ છે જનરલી. પેસિવ વોઇસ વાળા વાક્ય ટેક્સ્ટ બુક ની અંદર પૂછાય છે, લખાય છે યુનિટની અંદર, પણ આપણને એમાં થોડી ઘણી મૂંઝવણ થાય છે. ઓળખવામાં મૂંઝવણ થાય અને સમજવામાં મૂંઝવણ થાય. કેમ? તો કે આપણને ટેવ પડી ગઈ છે કે વાક્યની શરૂઆત કર્તાથી થાય ને એવા જ વાક્યો આવવા જોઈએ. એટલે આપણે એક્ટિવ પેસિવમાં થોડી ઘણી આપણે વાર લાગે છે. જનરલી આપણે અંગ્રેજીમાં એક્ટિવમાં જ વાક્યો લખતા હોઈએ છીએ, આપણે પેસિવમાં વાક્યો નથી લખતા સામાન્ય. અને જ્યારે આપણને કોઈ લખવાનું કહે તો આપણને થોડુંક મૂંઝવણ થાય કે કઈ રીતે લખવું. એની માટેનો ટોપિક છે એક્ટિવ પેસિવ. અને જો તમને ખ્યાલ આવી જાય કે એક્ટિવ વાક્ય કોને કહેવાય અને પેસિવ વાક્ય કઈ રીતે બને, તો તમે અંગ્રેજીની અંદર આરામથી કોઈ પણ રીતે વાક્ય બનાવી શકો છો, લખી શકો છો આરામ. એટલે તમને અહીંયા ઉદાહરણ પહેલા સમજાવી દઉં છું, પછી આપણે આગળ ટોપિકને ચલાવશું. એ જ રીતે she eats an apple every day. દરરોજ તેણી સફરજન ખાય છે. દરરોજ તેણી શું ખાય છે? તો એન એપલ. તો આ એન એપલ શબ્દ છે એ નિર્જીવ નામ છે એટલે અહીંયા આપણે આગળ લેશું એન એપલ. બીજું સ્ટેપ, વાક્ય કયા કાળનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંથી તમને ખ્યાલ આવી જાય, અથવા એસ લાઈન. એન એપલ પછી નિર્જીવ એપલ છે એટલે ઈઝ આવ્યું. હવે ઈટ નું ત્રીજું રૂપ ઈટ, એટ અને ઈટન. An apple is eaten. An apple is eaten. પછી આવશે by. પછી
સી ની કર્મ વિભક્તિ, સી ની કર્મ વિભક્તિ થાય હર, અને છેલ્લે એવરી ડે. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ વાળું જે સર્વનામનું જે કોષ્ટક છે વિદ્યાર્થીઓ, એ તમારે પાકું કરવું પડશે, એ તમને યાદ હોવું જોઈએ. એમાં કર્તા અને કર્મ વિભક્તિ એ ખાસ તમને યાદ હોવા જોઈએ. પછી આગળ, મોહન પ્લેઝ વોલીબોલ એવરી સન્ડે. તો મોહન શું રમે છે? તો વોલીબોલ. તો એ લખવાનું વોલીબોલ પ્લેઝ, વોલીબોલ પછી આવશે ટુ બી નું રૂપ. જે તે કાળનું વાક્ય હોય, જે તે કાળનું વાક્ય હોય ઈ કાળ પ્રમાણે ટુ બી ના રૂપ ફરજિયાત મૂકવાનું. આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે એટલે અહીંયા ટુ બી ના રૂપ તરીકે ઇઝ, એમ અને આર માંથી એક ઇઝ મૂક્યું છે. ઇઝ કેમ આવ્યું? વોલીબોલ શબ્દ નિર્જીવ છે, ઇટ, એટલે અહીંયા ઇઝ મૂકવાનું. તો વોલીબોલ ઇઝ, પ્લે નું ત્રીજું રૂપ થાય પ્લે. વોલીબોલ ઇઝ પ્લે. પછી શું મૂકશો? બાય. હવે અહીંયા નામ આપ્યું હોય તો એનો નિયમ છે કે જ્યારે નામ આપ્યું હોય તો પાછળ નામ જ રાખવાનું. અહીંયા આઈ નું મી કરતા હતા આપણે, એમ નહીં કરવાનું. નામ આપ્યું હોય તો બાય નેમ. તો મોહન આપ્યું છે તો બાય મોહન. એવરી સન્ડે વધારાના શબ્દો જે છે એને વાક્યને અંતે એટલે કે છેલ્લે લખવાના. ત્યાર પછી રાધા રીડ્સ ન્યૂઝપેપર ડેઈલી. શું વાંચે છે? ન્યૂઝપેપર. શું? તો અહીંયા લખવાનું ન્યૂઝપેપર, નિર્જીવ નામ છે. ન્યૂઝપેપર ઇઝ. હવે રીડ નું V3, રીડ, રેડ, રેડ. તો સ્પેલિંગ ઈ જ આવશે. બાય નામ છે એટલે નામ એમને એમ રહેશે. ડેઈલી વધારાના શબ્દો જે છે એ છેલ્લે લખવાના. ડેઈલી નું ડેઈલી લખવાનું. ત્યાર પછી દે બ્રોક રૂલ્સ યસ્ટરડે. તો અહીંયા લખવાનું રૂલ્સ ઇઝ. હવે ઇઝ નહીં આવે, કેમ? તો કે અહીંયા યસ્ટરડે છે એટલે કે ભૂતકાળ. તો ભૂતકાળનું ટુ બી નું રૂપ વોઝ. તો અહીંયા લખવાનું વોઝ. બ્રોક નું બ્રોકન. હવે રૂલ્સ જે છે એ રૂલ્સ એક વચનમાં આવશે કે બહુવચનમાં આવશે? વેર આવશે ને. અહીંયા આપણે શું મૂકશું? રૂલ્સ. રૂલ્સ નિયમો, રૂલ નહીં, રૂલ્સ નિયમો. વેર બ્રોકન બાય. તેનું શું થઈ જશે? ધેમ. અને યસ્ટરડે નું યસ્ટરડે. તો આ ઉદાહરણ દ્વારા હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં વાક્ય કઈ રીતે બને છે. આ પ્રમાણે બાકીના બધા કાળમાં આપણે ફેરફાર કરવાના છે. એના તમને નિયમો લખાવી દો, એની વાક્ય રચનાઓ લખાવી દો, એટલે તમે આરામથી એક્ટિવ માંથી પેસિવ માં વાક્ય રચનાને ફેરવી શકશો.